નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થી ભાઈ બહેનો પોસ્ટ ઓફિસની અંદર જીડીએસની અંદર ફોર્મ ભરેલું હતું તેમના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા। આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો પોસ્ટ ઓફિસમાં જીડીએસનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે। તો કેવી રીતે પરિણામ જોવું, કેટલું અટક્યું છે તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોઈએ। તો વિદ્યાર્થી ભાઈ બહેનો રિઝલ્ટ જોવા માટે આપણે સૌપ્રથમ ગૂગલ ઉપર જશું। તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જે રીતના જોઈ રહ્યા છે કે ગૂગલ ઉપર આપણે જઈ રહ્યા છીએ, તો ગૂગલ ઉપર સૌપ્રથમ આવી જશું। ગૂગલ ઉપર સર્ચ કરશું આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો કે જીડીએસ રિઝલ્ટ, એટલે આપણે જે ઇન્ડિયા પોસ્ટની જે વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ગવર્મેન્ટ.in ઉપર જઈશું। ત્યાર પછી તમે નીચે ઉપર જે રીતના જોઈ રહ્યા છો, અહીંયા જોઈ રહ્યા છો કે જીડીએસ ઓનલાઈન જે એન્ગેજમેન્ટ શિડ્યુલ જુલાઈ શોર્ટલિસ્ટ છે, અહીંયા તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો અલગ અલગ જે સ્ટેટના રિઝલ્ટ ડિક્લેર થયા છે તે ડિક્લેર રિઝલ્ટ બચાવશે। ત્યાર પછી આપણે ગુજરાત સિલેક્ટ કરશું તો ગુજરાતનું શોર્ટલિસ્ટ જે કંઈક છે તે આ રીતના રિઝલ્ટ જોવા મળશે। તો અહીંયા તમે આ રીતના રિઝલ્ટ ડાઉનલોડ કર્યું છે વિદ્યાર્થી ભાઈ બહેનો। તો આપણે જીડીએસ ઓનલાઈન જે શિડ્યુલ જુલાઈ 2024ની અંદર જે ડિક્લેરેશન થયું છે, જેમ કે અમદાવાદ સિટીની અંદર આ જે અલગ અલગ સ્ટેટ આપેલા છે, ડાક સેવક છે, જે કાસ્ટ આપેલી છે, રજિસ્ટ્રેશન નંબર આ 96.6 અટક્યું છે, 98.40 96.40 આ રીતના મેરિટ અટક્યું છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જે કાંઈ ડિવિઝન છે, અમદાવાદ હોય, અમરેલી હોય, બનાસકાંઠા હોય, બારડોલી હોય, જે બી ડિસ્ટ્રિક્ટના જે કંઈ છે વિદ્યાર્થી ભાઈ બહેનો એ તમે જોઈ શકો છો। 42 પેજની આખી પીડીએફ છે। કુલ વિદ્યાર્થી ભાઈ બહેનો જે ઉમેદવારો લેવાના હતા એ ઉમેદવારો 2030 જેટલા કેન્ડિડેટોમાં સિલેક્શન થયું છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમે આ જીડીએસનું રિઝલ્ટ જોઈ શકો છો। અને વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ 80+, 90+ માર્કિંગ હોય તો 90+ આમ તો મોસ્ટ ઓફ અટકેલું છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો આ રીતના માર્કિંગ છે, અલગ અલગ સ્ટેટ અલગ અલગ ડિસ્ટ્રિક્ટના માર્ક છે। તમે વિદ્યાર્થી ભાઈ બહેનો ડિસ્ક્રિપ્શનની અંદર પણ પીડીએફ આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને તમારું નામ છે કે નહીં તે તમે જોઈ શકો છો। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।